આ તરફ રાજકોટમાં સસ્પેન્ડેડ ટીબીઓ મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિનો પર્દાફાશ થતા તેના પર સકંજો કસાયો છે। ત્યારે એસીબીના કબજામાં રહેલો સાગઠિયા આત્મહત્યાનું રટણ કરી રહ્યો છે। એમડી સાગઠિયા એસીબીને કહે છે કે હું આત્મહત્યા કરી લઈશ। એસીબી દરરોજ સાગઠિયાને રાત્રે ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે। જેલમાં અને પોલીસ કસ્ટડીમાં રહીને સાગઠિયાનું વજન પણ ઉતરી ગયું છે। થોડા દિવસ પહેલા મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। તપાસના અંતે ઓફિસમાંથી સોનાના દાગીના, સોનાના બિસ્કિટ મળીને કુલ 22 કિલો સોનું મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત 15 કરોડ થાય છે। 2 લાખની કિંમતનું 2.5 કિલો ચાંદી પણ અહીંથી જપ્ત કરાઈ હતી। 8.5 કરોડની ડાયમંડ જ્વેલરી પણ મળી આવી હતી। આ સાથે જ 3 કરોડ 5 લાખની રોકડ રકમ પણ તેની ઓફિસમાંથી મળી આવી હતી।